સાવલીમાં વિકાસના રેલાની દુર્ગંધથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાવલી નગરમાં આવેલ માતા ભાગોળથી યંગ બ્લડ સુધીના રસ્તા પર ગટરોના દુર્ગંધ મારતા પાણી તથા રસ્તાઓ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। સાવલી તાલુકાનો રાજમાર્ગ બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડાઓના કારણે હવે નગરજનો તથા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સાવલી નગર તથા તાલુકામાં ચોમાસાની હજી તો એન્ટ્રી થઈ છે, તેવામાં જ રોડે R&B વિભાગ અને સાવલી નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। સાવલી પોલીસ સ્ટેશનથી લઈ પોઈચા ચોકડી, સાવલી ભાદરવા ચોકડીથી વળી તળાવ સુધીનો મુખ્ય માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે। R&B વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું રોડની હાલતમાં લાગી રહ્યું છે। ટ્રાફિકથી ધસમસતો અને રોજના હજારો માલ વાહક વાહનોથી વ્યસ્ત આ રોડ આજે ખાડા રાજ બની ગયો છે। સાવલી તાલુકાને વડોદરા, પંચમહાલ, મહીસાગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગની હાલત દયનીય થઈ ગઈ છે। રોડ ઉપર પડેલા ખાડા કોઈ નિર્દોષ લોકોનો જીવ લેશે ત્યારે જવાબદાર કોણ હશે? એવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટર રણવીર વાઘેલા, ગુજરાત જનતા ન્યૂઝ, સાવલી।